નમસ્કાર મિત્રો, હું નિધિ દિવાશ્રીવાલા. આજે એક એવા વિષય પર ચર્ચા કરવી છે કે જે તમને મને બધાને સ્પર્શતો વિષય છે. એ છે આધુનિક જીવન પદ્ધતિ અને એના અભિશાપ, જેવા કે લાઇફસ્ટાઇલ ડિઝીઝ એટલે કે જીવન પદ્ધતિના રોગો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પોતાના અહેવાલમાં કહ્યું છે કે આવનાર સમયમાં કોવિડ કે ટીબી જેવા ચેપી રોગો નહીં, પરંતુ લાઇફસ્ટાઇલ ડિઝીઝ વધુ લોકોને મોતને ઘાટ ઉતારશે. આધુનિક જીવન પદ્ધતિને કારણે આજે માણસ માનસિક તાણ એટલે કે સ્ટ્રેસ, ડિપ્રેશન, અનિદ્રા જેવી બીમારીઓનો શિકાર બને છે. આમાંથી હૃદયરોગ, લકવો અને ડાયાબિટીસ જેવા મોત તરફ દોડી જતા એટલે કે સાયલેન્ટ કિલર ડિઝીઝ, જેને માણસ કંકોત્રી લખીને આમંત્રણ આપે છે. અગાઉ કહ્યું તેમ બેઠાડું જીવન, કસરતનો અભાવ તેમજ અતિ મહત્વકાંક્ષી જિંદગી આ બધા માટે જવાબદાર છે. આજે આમાંની એક મહત્વની વિકૃતિ, જેને કહી શકાય કે ડાયાબિટીસ, કે જે પણ લાઇફસ્ટાઇલ ડિઝીઝનો જ એક ભાગ છે, એની ચર્ચા કરવા માટે આપની સમક્ષ ડૉક્ટર કિરીટ કુબાવત હાજર છે. સર સિનિયર ડાયાબિટોલોજિસ્ટ છે અને લાઇફસ્ટાઇલ ડિઝીઝના નિષ્ણાંત છે. આ ક્ષેત્રે તેમને 30 વર્ષ કરતાં વધુ વર્ષનો અનુભવ છે. ઘણી નેશનલ અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસમાં ભાગ લઈ ચૂક્યા છે. એન્ડ લોંગ લિસ્ટ. આમ સર વિશે વાત કરવા જઈશ તો આખો શો એમાં જ ચાલ્યો જશે. એટલે આપણે એમનો પરિચય, એમના જ્ઞાન અને માર્ગદર્શન થકી મેળવીશું. સો સર, વેલકમ. આ ચર્ચામાં આપનું સ્વાગત છે. ચર્ચાની શરૂઆતમાં એક સવાલ છે કે સર, આ લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે શું? એને આપ સરળ શબ્દોમાં સમજાવશો? યસ, નિધિજી. સો લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ એના નામમાં જેનું ડેફિનેશન આવી ગયું છે. તો આપણી જે લાઇફસ્ટાઇલ જે છે, જે ઓવર ધ યર્સ આપણે જોયું છે કે આપણી લાઇફસ્ટાઇલ ચેન્જ થઈ છે. તો આ લાઇફસ્ટાઇલ ચેન્જ થવાને કારણે આપણા શરીરમાં જે રોગોએ પ્રવેશ કર્યો છે, એ રોગોને આપણે લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ તરીકે ઓળખી શકીએ. ઓકે, તો આ લાઇફસ્ટાઇલ સાચે ચિંતાનો વિષય છે. શા માટે આપણે એના માટે ચિંતા કરવી જોઈએ? આપનું શું માનવું છે એ વિશે? યસ, આ છે ને એક બહુ જ મોટો ચિંતાનો વિષય છે. એટલા માટે કે પહેલાના જમાનામાં જે બીમારીઓ નહોતી અને હવેના જમાનામાં જે બીમારીઓ આપણા શરીરમાં એન્ટર થઈ છે, અને એ જે બધી જ બીમારીઓ છે એ સાયલેન્ટ બીમારીઓ છે, જે લોકોને વર્ષો સુધી ખ્યાલ નથી આવતો, અને જ્યારે ખ્યાલ આવે છે ત્યારે ઘણું બધું મોડું થઈ ચૂક્યું હોય છે. એટલા માટે આ બીમારીઓ વિશે જાણવું અને એને પ્રિવેન્ટ કરવી અને એની સારવાર લેવી એ બહુ જ અગત્યનો એક વિષય છે. ઓકે, તો તમે લાઇફસ્ટાઇલ ડિઝીઝ વિશે વાત કરી, તો આમાં સૌથી વધારે ખતરનાક લાઇફસ્ટાઇલ બીમારી આપ કઈ ગણી શકો? બેઝિકલી લિસ્ટ બહુ જ લાંબુ છે, પણ હું ફક્ત જો આપણે એક જ બીમારી વિશે વાત કરું તો એને ડાયાબિટીસ આપણે કહી શકીએ. ડાયાબિટીસ ઇઝ ધ મધર ઓફ ઓલ ધ લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ. તો એક વખત આપણને જો ડાયાબિટીસ થાય તો એની સાથે ઘણા બધા બીમારીઓ અથવા તો ઘણા બધા રોગ આવી શકે. ફોર એક્ઝામ્પલ, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, કિડની ડિઝીઝ, હાર્ટ ડિઝીઝ, સ્ટ્રોક, આંખની બીમારીઓ, રેટાઇનોપેથી, પગના ન્યુરોપેથી, પગના એમ્પ્યુટેશન્સ, લીવરની બીમારી, યુ ટેલ એની બીમારી, કોઈ પણ બીમારીનું જો મૂળ છે તો એ ડાયાબિટીસ છે. એટલા માટે ડાયાબિટીસ ઇઝ નોન એઝ ધ મધર ઓફ ઓલ લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ. ઓકે, આપણે સાચું કહ્યું કે ડાયાબિટીસ, તમે કહ્યું એ મુજબ બધાની જનેતા છે. તો આપણે આગળ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ ભારતમાં ડાયાબિટીસને લાગે વળગે છે, તો શું સ્થિતિ છે એઝ કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ? બહારના દેશો કરતા ભારતમાં શું સ્થિતિ છે ડાયાબિટીસ? રાઈટ. સો આપણે જો વર્લ્ડનો સિનારીઓ આપણે જોઈએ તો ટોટલ નંબર ઓફ ડાયાબિટીક પેશન્ટ્સ જે પૂરી દુનિયામાં છે એ ઓલમોસ્ટ 830 મિલિયન્સ લોકોને ડાયાબિટીસ પૂરી દુનિયામાં છે. ઇનિશિયલી ચાઇના વોઝ નંબર 1 ડાયાબિટીસમાં. આપણા કરતાં ચાઇના આગળ હતું પોપ્યુલેશન વાઇઝ અને નંબર ઓફ પેશન્ટ્સ વાઇઝ પણ ડાયાબિટીસના. પણ છેલ્લા અમુક વર્ષોથી ને ઇન્ડિયા હેઝ બીકમ ધ કેપિટલ ઓફ ડાયાબિટીસ ઇન ધ વર્લ્ડ, વિચ ઇઝ અ બેડ ન્યૂઝ, કે આપણા માટે આ ખરાબ સમાચાર છે. ઇન્ડિયા પર સે જો આપણે વાત કરીએ તો ઓલમોસ્ટ 7 થી 8 કરોડ લોકોને ડાયાબિટીસ હોઈ શકે છે. અને બીજો એક બહુ જ અગત્યનો પાર્ટ
જે પ્રી ડાયાબિટીસ છે તો ઓલમોસ્ટ એટલા જ લોકોને 7 થી 8 કરોડ લોકોને પ્રી ડાયાબિટીસ પણ છે. સો આટલા બધા લોકો તો ડાયાબિટીસ છે પણ જેને ખબર નથી અને જ્યારે જસ્ટ એન્ટરિંગ ઇનટુ ડાયાબિટીસ એવા પ્રી ડાયાબિટીસના પણ ઓલમોસ્ટ એટલા જ લોકો છે. પોપ્યુલેશન વાઇઝ ગણીએ તો આપણે ગુજરાત કરતાં પણ એક આખું મોટું પોપ્યુલેશન પૂરી ઇન્ડિયામાં કે જે લોકોને ડાયાબિટીસ છે. અને જો આપણે ગુજરાતની વાત કરીએ તો ઓલમોસ્ટ 13% ઓફ ધ પીપલ ઓફ ધ પોપ્યુલેશન ઓફ ગુજરાત એ લોકોને ડાયાબિટીસ અથવા તો અને સાથે પ્રી ડાયાબિટીસ હોઈ શકે છે. સો ઇટ્સ અ બિગ નંબર. તમે જેમ કહ્યું કે ગુજરાતમાં ડાયાબિટીસના વધારે કેસીસ છે, તો શું માનવું છે આપનું કે ગુજરાતીઓ વધારે પડતા મિથળા છે કે પછી સ્વીટ પ્રત્યે એ લોકોને વધારે આકર્ષણ છે એને કારણે આ બન્યું? આપનું શું માનવું છે? રાઈટ. ના, એવું તો નથી ખાસ કે આપણે વધારે પડતા મીઠા છીએ અથવા તો મીઠાઈ ખાઈએ છીએ એટલે ડાયાબિટીસ આપણને છે. ઇટ્સ અ મિથ. પણ તમે જો ઇન્ડિયાનો મેપ તમે જો સ્ટડી કરો ને તો ઇફ યુ ગો ફ્રોમ સાઉથ ટુ નોર્થ તો મેક્સિમમ લોકોને ડાયાબિટીસ સાઉથમાં છે અને જેમ તમે ઉપર નોર્થ બાજુ જાઓ એમ ડાયાબિટીસનું પ્રમાણ ઘટતું જાય છે. સો વી આર ઇન બિટવીન કે ગુજરાત એક વચ્ચેનો સ્ટેટ છે તો વી આર હેવિંગ મોડરેટ નંબર ઓફ પેશન્ટ્સ ઓફ ડાયાબિટીસ. બટ ઓવરઓલ જે સિનારીઓ છે ઓલ ઓવર because of migration and population moving from one place to another, it is almost equally distributed અને પૂરા ઇન્ડિયામાં ઓલમોસ્ટ ઇક્વલ પ્રમાણમાં કદાચ ડાયાબિટીસ હોઈ શકે. That could be up to almost 15 to 20% of the population. આપે કહ્યું કે સાઉથ ટુ નોર્થ બાજુ જઈએ તો ડાયાબિટીસ ઘટતો જાય છે રેશિયો. તો એની પાછળનું કોઈ કારણ છે કે સાઉથ બાજુ વધારે છે, નોર્થ બાજુ ઓછું? એક જીનેટિક કારણ કદાચ એક હોઈ શકે કારણ કે અલ્ટિમેટલી આ જે બીમારીઓ છે એ જીન્સને લગતી બીમારીઓ છે. ઓફકોર્સ ડાયટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર પણ એ 100% સાચું નથી કારણ કે સાઉથમાં લોકો રાઈસ ને બધું વધારે ખાતા હોય છે એટલે રાઈસ ખાવાથી ને ડાયાબિટીસ થાય છે એવું નથી. પણ રાઈસ ખાવાથી ને કદાચ ઓબેસિટીનું પ્રમાણ વધતું હોય છે અને ઓબેસિટી જ્યારે પણ આવે કોઈ પણ રીઝનથી ને ત્યારે ડાયાબિટીસ થવાની શક્યતા કદાચ વધી જાય. સો આઈ થિંક ધેટ મસ્ટ બી વન ઓફ ધ રીઝન્સ કે આપણે જેમ તમે સાઉથથી ને નોર્થમાં જાઓ છો તો કદાચ એ રીતે ડાયાબિટીસનું પ્રમાણ કદાચ ઘટતું હોઈ શકે. પણ જીન્સ ઇઝ વન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. ઓકે, ગુડ. બીજો એક ક્વેશ્ચન એ છે સર કે આપણે ટાઈપ એ ટાઈપ બી ડાયાબિટીસ વિશે સાંભળતા હોઈએ છીએ. તો ડાયાબિટીસના કયા પ્રકાર છે અને જુવેનાઇલ ડાયાબિટીસ એટલે કે ટાઈપ એ ડાયાબિટીસ વિશે આપનું શું કહેવું છે? શું છે સરળ શબ્દોમાં? રાઈટ. સો ડાયાબિટીસના લીધે જ ઘણા બધા પ્રકાર છે પણ જે તમે ટાઈપ એ અને ટાઈપ બી જે આપણે ડેફિનેશન આપ્યું ને તો હવે નાઉ ધ ડેફિનેશન ઇઝ ચેન્જ. આપણે ટાઈપ એ અને ટાઈપ બી એવું નથી કહેતા પણ ટાઈપ 1, ટાઈપ 2 અને એ ટાઈપના કહીએ છીએ. સો બ્રીફલી જે ડાયાબિટીસના મેઇન જે પ્રકાર છે એમાં ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3, ટાઈપ 4, ટાઈપ 5 આ બધા પ્રકાર છે. એના સિવાયના ઘણા બધા જીનેટિક કોઝિસ ઓફ ડાયાબિટીસ છે એને આપણે મોડી ટાઈપ ઓફ ડાયાબિટીસ કહીએ એટલે મેચ્યોરિટી ઓન સાઇડ ડાયાબિટીસ ઓફ યંગ મોડી. તો મોડીમાં પણ ઘણા બધા પ્રકાર છે 1, 2, 3, 4, 5, 6 આ પણ એક જીનેટિક પ્રકાર છે. ઘણા મોનોજેનિક પ્રકાર ટાઈપના ડાયાબિટીસ પણ હોય છે બટ વિચ આર વેરી રેર. અને એક સ્પેશિયલ ટાઈપનો ડાયાબિટીસ છે અને આપણે જીડીએમ તરીકે ઓળખાય છે, જેસ્ટાશનલ ડાયાબિટીસ મેલાઇટસ. એટલે જ્યારે પ્રેગ્નન્સી આવે ત્યારે ડાયાબિટીસ આવે અને બાય એન્ડ લાર્જ જેવી પ્રેગ્નન્સી પૂરી થાય એવો ડાયાબિટીસ જતો રહે. પણ ઓલમોસ્ટ 15 to 20% લોકોમાં એ ડાયાબિટીસ કાયમ માટે રહે અને ધેટ ઇઝ કન્વર્ટેડ ટુ ટાઈપ 2 ડાયાબિટીસ. ભાઈ જ્યારે આપણે પર્સન્ટેજ અથવા તો ફિગરની વાત કરીએ તો ઓનલી 5% ઓફ ધ પીપલ ઇન ધ વર્લ્ડ દે હેવ ટાઈપ 1 ડાયાબિટીસ, જે ખાસ કરીને નાના બાળકોમાં જોવા મળે અને એ લોકોના શરીરમાં બિલકુલ ઇન્સ્યુલિન ન હોય અને એ લોકોને કાયમ માટે ઇન્સ્યુલિન જ લેવું પડે. એની એક જ સારવાર છે કે લાઈફ લોંગ ઇન્સ્યુલિન. દેટ ઇઝ ટાઈપ 1 બટ લકીલી એ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે. ટાઈપ 2 ડાયાબિટીસ છે વિચ ઇઝ ધી મોસ્ટ રેમ્પન્ટ ટાઈપ ઓફ ડાયાબિટીસ ઇન ધ વર્લ્ડ. એ ઓલમોસ્ટ 95% લોકોમાં જોવા મળે કે જેમાં ઇન્સ્યુલિન વધારે પડતું છે પણ એ ઇન્સ્યુલિન કામ નથી કરતું એટલે ટેકનિકલ ભાષામાં આપણે એને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહી શકીએ. સો એ ઓલમોસ્ટ 95% છે. બાકીના જે પ્રકારમાં તમને ગણાવ્યો એ કદાચ પોઈન્ટ્સમાં આવે તો જીડીએમ છે, મોડી ટાઈપનો ડાયાબિટીસ છે અથવા તો અનધર મોનોજેનિક ટાઈપ્સ ઓફ ડાયાબિટીસ છે જેનું પ્રમાણ ખૂબ જ નહીવત છે. સો બેઝિકલી ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસ વિચ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડાયાબિટીસ ઇન ધ સોસાયટી. તો સર આ ટાઈપ 2 ડાયાબિટીસ જે છે એ સામાન્ય રીતે કયા કારણોસર થાય છે અને કઈ ઉંમરે થાય છે, કયા એજ ગ્રુપમાં વધારે જોવા મળે છે?
યસ, અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નીતિજી. સો ટાઈપ 2 ડાયાબિટીસ જેનું પ્રમાણ સૌથી વધારે છે એના વિશે જ આપણે આઈ થિંક ખાસ કરીને આપણે વાત ફોકસ કરવી જોઈએ, કારણ કે એ મેક્સિમમ લોકોમાં છે. સો આ ડાયાબિટીસ જે છે એ ખાસ કરીને જે લોકોનું બેઠાડું જીવન છે, જે લોકોની દિનચર્યામાં એ લોકો ડાયટ અથવા તો એક્સરસાઇઝ ઉપર ધ્યાન નથી આપતા, જે લોકોને સ્ટ્રેસનું પ્રમાણ બહુ જ વધારે છે, જે ખાસ કરીને આપણે જોયું હશે કે આજકાલ બધાને સ્ટ્રેસ હોય છે કોઈ પણ જાતનો, વ્યસનો ઘણા બધા જાતના લોકોને હોય છે. સો ડાયટ, એક્સરસાઇઝ, લાઇફસ્ટાઇલ, સ્લીપ પેટર્ન, સ્ટ્રેસ, બેઠાડું જીવન, આ બધા જ ફેક્ટર્સ જ્યારે ભેગા થાય ત્યારે ટાઈપ 2 ડાયાબિટીસ યુઝ્યુઅલી પેદા થતો હોય છે. બીજી સરળ ભાષામાં તમને સમજાવું તો મેં તમને ઇનિશિયલી વાત કરી કે જીનેટિક કોઝ ઇઝ વન ઓફ ધ કોઝ. તો જીન્સ ઇઝ લાઇક અ ગન અને એન્વાયરમેન્ટ ઇઝ લાઇક અ ટ્રિગર. એટલે જ્યારે ગન ઓલરેડી લોડેડ છે પણ જ્યારે એને ટ્રિગર દબાવવામાં આવે ત્યારે જ ફાયર થાય. તો જ્યારે જીન્સ અને એન્વાયરમેન્ટ એ બંનેનું જ્યારે એક રોંગ કોમ્બિનેશન બને ત્યારે ડાયાબિટીસ જેવી બીમારીઓ પેદા થતી હોય છે. ઓકે સર, આ ટાઈપ બી ડાયાબિટીસ છે એની સારવાર તરીકે એક એક્સપર્ટ ડોક્ટર તરીકે આપ શું સૂચવો છો? એમાં દવાઓ, ઇન્સ્યુલિનનું મહત્વ શું છે? અને ટાઈપ બી ડાયાબિટીસ હોય તો શું જિંદગીભર દવા લેવી પડે? અને ટાઈપ બી ડાયાબિટીસની ટ્રીટમેન્ટમાં ખોરાકનું, ફૂડ ઇન્ટેકનું પણ કેટલું મહત્વ છે? આપ શું કહેવા માંગો છો આ વિશે? યસ. સો લકીલી અને ફોર્ચ્યુનેટલી ડાયાબિટીસ એક એવી બીમારી છે કે જેમાં ઓલમોસ્ટ ડેઇલી કોઈ ને કોઈ નવી જાતની દવા શોધાતી હોય છે, અને ઇટ ઇઝ મોર એન્ડ મોર બેટર મેડિસિન્સ વિચ વોઝ એક્ઝિસ્ટિંગ સિન્સ મેની યર્સ. સો આ એક સારું પ્રમાણ છે. પણ ખરાબ સિચ્યુએશન એ છે કે ઇન સ્પાઇટ ઓફ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ અવેલેબલ થ્રુ આઉટ ધ વર્લ્ડ, ફક્ત 30% લોકોનો જ ડાયાબિટીસ કંટ્રોલમાં છે. ઓલમોસ્ટ 70% લોકોનો ડાયાબિટીસ કંટ્રોલમાં નથી. બીમારી વિશે આપણે માટેની જે વાત કરી તો ઘણી બધી જાતની દવા ડાયાબિટીસની સારવાર માટે અવેલેબલ છે. તો ટેકનિકલ નામ તમને કદાચ આપીશ તો કદાચ એ ઘણા બધા લોકોને ખ્યાલ નહીં આવે, પણ શોર્ટમાં તમને કહું તો મેટફોર્મિન ટાઈપની દવાઓ છે જેને બાયગ્યુનાઇટ્સ કહેવાય, સલ્ફોનાઇલયુએસ છે, SGLT2 ઇન્હિબિટર્સ છે, AGIs છે, DPP4 ઇન્હિબિટર્સ છે, અને ઇન્સ્યુલિનના પણ ઘણા બધા છે. શોર્ટ એક્ટિંગ ઇન્સ્યુલિન આવે, મીડિયમ એક્ટિંગ આવે, લોંગ એક્ટિંગ આવે. GLP-1 એનાલોગ્સ કરીને એક નવી દવા માર્કેટમાં આવી છે ઘણા ટાઈમથી ને, એ પણ એક ખૂબ જ સારી દવા છે જે ન ફક્ત ડાયાબિટીસને કંટ્રોલ કરે છે પણ સાથે સાથે વજનને પણ કાબૂમાં રાખે છે અને એ રીતે ડાયાબિટીસની સારવારમાં મદદ કરે છે. સો દેર આર મલ્ટિપલ મેડિસિન્સ વિચ આર અવેલેબલ, પણ ઇશ્યુ ઇઝ કે ઇન સ્પાઇટ ઓફ આ બધી મેડિસિન્સ લોકોનો ડાયાબિટીસ કંટ્રોલમાં રહેતો હોતો નથી. અને આઈડિયલી તમે જેમ કહ્યું એમ જો ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવો હોય તો આઈડિયલી લાઈફ લોંગ દવા લેવી પડતી હોય છે ટાઈપ 2 ડાયાબિટીસમાં. ટાઈપ 1માં there is no choice કે ઇન્સ્યુલિન ઇઝ ધ ઓનલી ટ્રીટમેન્ટ અને એ લોકોને લાઈફ લોંગ ઇન્સ્યુલિન લેવું પડે, એના સિવાય બીજી કોઈ સારવાર નથી. લકીલી છેલ્લા ઘણા વર્ષોથી ને ટાઈપ 2 ડાયાબિટીસમાં ઘણા બધા રિસર્ચ થયા અને ડાયાબિટીસ રિવર્સલ વિશે પણ ઘણી બધી વાતો થતી હોય છે વિચ આર વેરી વેરી ઇફેક્ટિવ, પણ એ આપણે છેલ્લે કદાચ આપણે એને ડિસ્કસ થશું. બટ યસ, મલ્ટિપલ મેડિસિન્સ આર અવેલેબલ ફોર ટ્રીટમેન્ટ ઓફ ડાયાબિટીસ. તો ડાયાબિટીસને સારું કરવા માટે, એની સારવાર માટે કસરત, યોગ, પ્રાણાયામનું શું કોઈ યોગદાન છે, મહત્વ છે, એનાથી થઈ શકે? આપનું શું માનવું છે આ વિશે? યસ, વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે જ્યારે આપણે ડાયાબિટીસની સારવારની વાત કરીએ તો મેડિસિન્સ ઇઝ નોટ ધ ઓનલી પાર્ટ. અને આપણે જે સ્ટાર્ટિંગમાં વાત કરી કે ડાયાબિટીસ છે એ એક લાઇફસ્ટાઇલ બીમારી છે. એટલે જ્યારે આપણે લાઇફસ્ટાઇલની વાત કરીએ તો ઇટ ઇઝ 360 ડિગ્રી મેનેજમેન્ટ ઓફ ધ ડિઝીઝ. એટલે મેડિસિન ઇઝ જસ્ટ વન પાર્ટ, પણ આપણે જેમ કહ્યું તેમ ડાયટ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ રોલ, કે તમારું જે કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ છે, તમારું જે ઇન્ટેક છે એને તમે જેટલો કાબૂમાં રાખી શકો, ખાસ કરીને જે રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ છે એનું ઇન્ટેક તમે મિનિમાઇઝ કરો તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી વેરી યુઝફુલ. ડાયટ સિવાય એક્સરસાઇઝ અગેન અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કે તમે જેટલું તમારું બેઠાડું જીવન તમે ઓછું કરો વિચ ઇઝ વન ઓફ ધ કોઝ ઓફ ડેવલપિંગ ડાયાબિટીસ, તો એ પણ તમને ખૂબ જ ફાયદો કરે. વચ્ચે મેં તમને સ્લીપની પણ વાત કરી, તો સ્લીપ અગેન હેઝ ગોટ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ રોલ, કે જ્યારે માણસની ઊંઘ કોઈ પણ કારણસર ડિસ્ટર્બ થાય વિચ કુડ બી આઈધર બીકોઝ ઓફ સ્ટ્રેસ અથવા તો એમની જે વર્કિંગ સાયકલ છે એને ફેરફાર થવાથી કદાચ એમની ઊંઘ બગડતી હોય, કોઈ ફિઝિકલ ઇસ્યુ હોય કે જેને કારણે પણ ઊંઘ બગડતી હોય, અને એને કારણે પણ તમારો ડાયાબિટીસ ખરાબ રીતે બગડી શકે. સર્કેડિયન રિધમ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, કે જ્યારે તમારી સર્કેડિયન રિધમ જો ડિસ્ટર્બ થાય તો એ પણ તમારા શુગરને ડિસ્ટર્બ કરી શકે.
સો આ બધાને જ્યારે આપણે એક સાથે, અને યોગા અને મેડિટેશનની તમે જે વાત કરી, તો જ્યારે આપણે સ્ટ્રેસની વાત કરીએ તો એમાં પણ ખાસ કરીને યોગા અને ખાસ કરીને મેડિટેશન એનો ખૂબ જ મોટો રોલ છે. એટલે જ્યારે આપણે ડાયાબિટીસ મેનેજમેન્ટની વાત કરીએ ત્યારે ઇટ શુડ બી અ હોલિસ્ટિક એપ્રોચ. ફક્ત ને ફક્ત મેડિસિન્સને જો આપણે ડાયાબિટીસને કંટ્રોલ કરવા જઈએ તો દેર આર ચાન્સીસ કે તમે એનું સારું પરિણામ ન મેળવી શકો. સર, આપણે ખોરાકની વાત કરી, તમે કીધું કે બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ડાયટ. તો Yes. એવું છે કે ખાંડ ખાવાથી, આ મીઠું ખાવાથી ડાયાબિટીસ માં વધારો થાય છે. ડાયાબિટીક પેશન્ટ એવું ના ખાવું જોઈએ, તો એ વિશે આપનું શું માનવું છે, શુગર મિથ વિશે? રાઈટ. તો શુગર વિશે છે ને ઘણા બધા લોકોને ઘણી બધી મિથ છે કે શુગર ખાવાથી ને ડાયાબિટીસ થાય. ધેટ ઇઝ વન ઓફ ધ સ્ટેટમેન્ટ્સ, પણ વિચ ઇઝ અ રોંગ સ્ટેટમેન્ટ. શુગર ખાવાથી ને ડાયાબિટીસ નથી થતો, પણ જે લોકો વધારે શુગર ખાતા હોય છે, અને ખાસ કરીને શુગરમાં પણ બે ટાઈપના શુગર્સ આવે, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. એટલે આપણે જે કોમન શુગર આપણે જે ખાતા હોય છે ટેબલ શુગર, ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. તેમાં જે ફ્રુક્ટોઝનું પ્રમાણ છે વિચ ઇઝ વેરી વેરી હાર્મફુલ. ઓફકોર્સ ગ્લુકોઝ ઇઝ ઓલ્સો હાર્મફુલ, પણ એના કરતાં ફ્રુક્ટોઝ વધારે હાર્મફુલ છે. અને આજકાલ આપણે માર્કેટમાં જોયું હશે કે કોઈ પણ વસ્તુ તમે લો, એ બ્રેડ હોય, પીઝા હોય, પાસ્તા હોય, ચોકલેટ હોય, કોલ્ડ ડ્રિંક હોય, આઈસ્ક્રીમ્સ હોય, ડિપ્સ હોય, તો એ બધામાં જ હાઈ કોન્સન્ટ્રેટેડ ફ્રુક્ટોઝ સિરપ નામનું એક તત્વ નાખેલું હોય છે, વિચ ઇઝ વેરી વેરી સ્વીટ. ઇટ ઇઝ મોર સ્વીટર દેન સુગર, અને ઇટ ઇઝ મેટાબોલાઇઝડ ઓનલી બાય લીવર, કે જે ફક્ત લીવર જ એને પચાવી શકે છે. અને આનું પ્રમાણ જ્યારે વધારે થાય છે ત્યારે તમારા લીવરમાં ચરબી જમા કરે છે, જેને કારણે તમારી અલ્ટિમેટલી વિસરલ ફેટ જમા થાય છે, અને જેને કારણે આ બધી જે મેં લાઇફસ્ટાઇલ બીમારીની વાત કરી, એ બધી જ બીમારીઓ ધીરે ધીરે તમારા શરીરમાં આવે છે. એટલે ડાયટનું અને શુગરનું એ પ્રમાણે ખૂબ જ મોટો રોલ છે ડાયાબિટીસને ઇનડાયરેક્ટલી વધારવામાં. ઓકે. તો સર, આ ટાઈપ બી ડાયાબિટીસ જે છે એ અને ઓબેસિટી, એ બંનેને શું રિલેશન છે? બંનેને કઈ લાગે વળગે છે? આપનું શું માનવું છે? યસ. સો આઈ થિંક આપણે ગુજરાતમાં બેસી અને ગુજરાતી વાત કરીએ છીએ, તો હું તમને ગુજરાતી એક્ઝામ્પલ આપું કે નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા એ વચ્ચે શું સંબંધ? બંને સગા ભાઈઓ છે, બરાબર, કે જ્યાં હોય ત્યાં બંને સાથે જ હોય, અને બંને સાથે જ જાય, અને બંનેના સાથા એક જાતના એમના કેરેક્ટર્સ છે. તો સિમિલરલી ઓબેસિટી અને ડાયાબિટીસ એ પણ એક જોડિયા ભાઈ જ છે, કે જ્યારે તમારી પાસે ઓબેસિટી છે તો ડાયાબિટીસ બાય ડિફોલ્ટ આવે. માર્કેટમાં આજકાલ બોગોનું પ્રમાણ ખૂબ જ પ્રચલિત છે, તમને ખ્યાલ હશે. બોગો એટલે બાય વન ગેટ વન. તો સિમિલરલી ભગવાને પણ એક સ્કીમ આપણને આપી છે, બાય વન ગેટ વન. સો જ્યારે તમારી પાસે ઓબેસિટી આવે છે તો ડાયાબિટીસ તમને ફ્રીમાં મળે છે, અને જ્યારે તમને ડાયાબિટીસ મળે છે તો એની સાથે 10 જાતની બીમારીઓ પણ તમને ફ્રીમાં મળે છે. સો દે આર ટોટલી ઇન્ટર રિલેટેડ, અને એક જ્યારે હોય છે ત્યારે બીજું બાય એન્ડ લાર્જ સાથે આવે જ છે. ઓકે, મીન્સ ડાયાબિટીસ અને ઓબેસિટી બાય વન ગેટ વન ઓફર જ છે. યસ. સર, નેક્સ્ટ કે ડાયાબિટીસ, ટાઈપ બી ડાયાબિટીસ જે છે એને કારણે ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ એ ઘટાડે છે. તો શું એ વાત સાચી છે? અને ડાયાબિટીક પેશન્ટને કોઈ પણ રોગ જલ્દી લાગી જાય છે, વધારે ઝડપથી લાગે છે, તો એ વિશે આપનું શું કહેવું છે? એ વાત સાચી છે? આ વાત ખૂબ જ સાચી છે. સો બેઝિકલી ડાયાબિટીસને હું તમને નોન ટેકનિકલ શબ્દમાં જો સમજાવું છું, તો ડાયાબિટીસ ઇઝ લાઈક ફાયર અને પેટ્રોલ, એ બંનેનું જ્યારે કોમ્બિનેશન થાય ત્યારે ડાયાબિટીસ જેવી બીમારી થતી હોય છે. અને આમાં જ્યારે કોઈ પણ જાતનું ઇન્ફેક્શન, તો ઇન્ફેક્શન ઇઝ વન ઓફ ધ ફાયર્સ, કે એ તમારા શરીરમાં જ્યારે પ્રવેશે ત્યારે મોટો જ બહુ જ ફાયર પેદા થતો હોય છે. એટલે ડાયાબિટીસ ડેફિનેટલી તમારી ઇમ્યુનિટીને ઘટાડે છે. અને આ પોઈન્ટ તમે ખાસ કરીને આપણે કોરોના વખતે પણ ખૂબ જોયો છે, કે જે લોકોને ડાયાબિટીસ છે અને સાથે જો કોરોનાનો બીમારી એમને લાગુ પડે છે, તો એ લોકોને કોમ્પ્લિકેશન્સ થવાના ચાન્સીસ, એમને હોસ્પિટલાઇઝ થવાના ચાન્સીસ, અને એ લોકોમાં ડેથ થવાના ચાન્સીસ ખૂબ જ વધી ગયા હતા. એટલે ડાયાબિટીસ ઇઝ બેઝિકલી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બીમારી, કે જેને કારણે તમારી ઇમ્યુનિટી ખૂબ જ ડાઉન થાય. અને કોઈ પણ જાતની ઇન્ફેક્ટિવ ડિઝીઝ છે, વેધર ઇટ બી ટ્યુબરક્લોસિસ, મલેરિયા, ટાઇફોઇડ, અથવા તો કોઈ પણ બીમારી, જ્યારે ડાયાબિટીસ હોય ત્યારે આ સાથે બીમારી લાગવાની શક્યતા ખૂબ જ પ્રમાણમાં વધી જતી હોય છે. તો યસ, ઇટ વુડ ડિક્રીઝ ઇમ્યુનિટી. તો આ ઇમ્યુનિટી વધારવી હોય ડાયાબિટીક પેશન્ટમાં, તો શું કરી શકાય? કયા સ્ટેપ્સ લઈ શકાય કે જેનાથી ઇમ્યુનિટી વધી શકે? યસ, આ પણ બહુ જ એક અગત્યનો સવાલ છે નિધિજી, કે જ્યારે આપણે ઇમ્યુનિટીની વાત કરીએ ત્યારે લોકો જાત જાતના નુસ્ખા અપનાવતા હોય છે.
અને ખાસ કરીને આપણે જોયું છે કે કોરોના વખતે પણ ઇમ્યુનિટી વધારવા માટે લોકોએ જાતના નુસ્ખા અપનાવ્યા હતા. એમાં ખાસ કરીને ઓફકોર્સ વિટામિન સી અને એ લોકો ખાસા પ્રમાણમાં લોકો લેતા હતા, વિચ ઓફકોર્સ હેલ્પ્સ ટુ અ સર્ટેન એક્સટેન્ટ. પણ આ બધી જે વસ્તુઓ છે એ તમારી ઇનેટ ઇમ્યુનિટી અથવા તો તમારી એક્વાયર્ડ ઇમ્યુનિટીને તમારે વધારે છે એવું જરૂર નથી. ખાસ કરીને હર્બલ પ્રોડક્ટ્સ પણ લોકોએ ઘણા બધા યુઝ કર્યા ડ્યુરિંગ કોવિડ ટાઈમ. એમાંના હું અત્યારે તમને નામ નથી આપતો, પણ એક બહુ જ પ્રચલિત એક હર્બલ પ્રોડક્ટ લોકોએ યુઝ કરી હતી, અને એ પ્રોડક્ટ યુઝ કરવાથી ને ઘણા બધાના લોકોના લીવર ફેલ થઈ ગયા. તે મારો કહેવાનો આશય એટલો જ છે કે આડેધડ આપણે કોઈ પણ વસ્તુ ઇમ્યુનિટી વધારવા માટે ન લેવી જોઈએ, અને ડૉક્ટરની સલાહ પ્રમાણે જ આપણે એની સારવાર કરવી જોઈએ. ઇમ્યુનિટી તમારે વધારવી એના માટેના ખાસ કોઈ એવા મેજર રસ્તા નથી હોતા, પણ જે તે બીમારી તમારે લાગુ પડી છે, એ વેધર ઇટ ઇઝ ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ કે હાઈ બ્લડ પ્રેશર કે XYZ કોઈ પણ બીમારી, તો આ બીમારીને દવાને લીધે અથવા તો બીજા જે પણ રસ્તા હોય છે એને લઈને એ બીમારીને કંટ્રોલમાં કરવી એ જ વન ઓફ ધ બેસ્ટ રસ્તો છે તમારી ઇમ્યુનિટીને પ્રોટેક્ટ કરવા માટેનો. એ તમારી બીમારીને તમે જેટલી કંટ્રોલ કરો એટલી તમારી ઇમ્યુનિટી સારી રહેશે, અને એટલા તમારા ચાન્સીસ ઘટી જશે બીજી બીમારીઓને એક્વાયર કરવાના. સો યસ, ઇમ્યુનિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો સર તમે કહ્યું કે હર્બલ પ્રોડક્ટ યુઝ કરવાથી લીવર ફેલ થયા હતા ને એ રીતે, તો Yes. ડાયાબિટીસના કારણે હૃદય, કિડની યા લીવર વગેરેને કોઈ અસર થાય છે? એ લોકોનું કોઈ કનેક્શન છે કે ડાયાબિટીસને કારણે આવું થઈ શકે? યસ એનું નિધિજી, connection. આનું છે ને ડાયરેક્ટ કનેક્શન છે. સો મેં તમને સ્ટાર્ટિંગમાં જે વાત કરી ને કે ડાયાબિટીસ ઇઝ અ મધર ઓફ ઓલ ધ ડિઝીઝીસ. એટલે જ્યારે જ્યારે તમને ડાયાબિટીસ થાય ત્યારે ઓવર ધ યર્સ, ભલે તમને ઓવરનાઇટ ન થાય, પણ ઓવર ધ યર્સ ધીરે 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 તમારા એ દરેક મેજર અંગ છે બધા, એ લોકોને ધીરે ધીરે ડેમેજ કરતું હોય છે. તો ખાસ કરીને બ્રેન, કે જેને કારણે તમને લાંબે ગાળે સ્ટ્રોક આવવાની શક્યતા વધી જાય. તમારી આંખો કે જેમાં રેટાઇનોપેથી થવાથી ને તમારું વિઝન ઓછું થાય અથવા તો કદાચ અંધાપો પણ આવી શકે. કેટરેક્ટના પ્રમાણ પણ તમારો ડાયાબિટીસ હોવાથી ને ઝડપથી ને આવી શકે, કે નાની નાની ઉંમરમાં પણ લોકોને કેટરેક્ટ આવી શકે બીકોઝ ઓફ ડાયાબિટીસ. હાર્ટ એટેક્સનું તો આપણને બધાને ખ્યાલ છે જ, કે જેને જેને ડાયાબિટીસ હોય એ લોકોને હાર્ટ એટેક આવવાની શક્યતા ખૂબ જ વધી જાય. કિડની ફેલિયર થવાના ચાન્સીસ પણ ખૂબ જ વધી જાય. પેરિફેરલ ન્યુરોપેથી, કે જેને કારણે તમને પગમાં અલ્સર અને એમ્પ્યુટેશન જે થતું હોય છે, એ પણ ડાયાબિટીસની બીમારીને કારણે ખૂબ જ વધારે પ્રમાણમાં વધી શકે. અને ઓફકોર્સ લીવર ફેલિયર અલ્ટિમેટલી એ પણ તમારા ડાયાબિટીસને કારણે થઈ શકે. સો ડાયાબિટીસ વિલ ઇન્વાઇટ મલ્ટિપલ ડિઝીઝીસ ઇફ અનકન્ટ્રોલ્ડ. ઓકે, તો સર આ ડાયાબિટીક ફીટ જે છે એને કારણે દુનિયામાં સરેરાશ દર 30 સેકન્ડે એક પગ કાપવો પડે છે. તો આ ડાયાબિટીક ફૂટ અને ડીપ વેઇન થ્રોમ્બોસિસ એટલે શું? સરળ શબ્દોમાં આપ સમજાવી શકશો? અને આ જે દર 30 સેકન્ડે એક પગ કાપવો પડે છે, એ વાત સાચી છે? અને આમ ના થાય એના માટે શું કરી શકાય? યસ, આ વાત બિલકુલ સાચી છે, બહુ જ સાચી છે, કે પૂરી દુનિયામાં દર 30 સેકન્ડમાં એક પગ ડાયાબિટીસને કારણે કપાતો હોય છે. સાયલેન્ટ બીમારીની મેં તમને જે વાત કરી ને, કે સાયલેન્ટ બીમારીનું એક ડિસએડવાન્ટેજ એ છે, એટલે આપણે પેલા ઇન્ફેક્ટિવ બીમારી અને નોન કોમ્યુનિકેબલ ડિઝીઝની આપણે વાત કરીએ, પછી આપણે આ પોઈન્ટ પણ લઈએ સમજવા માટે, કે જ્યારે ઇન્ફેક્ટિવ બીમારી દુનિયામાં જ્યારે કોઈ પણ વસ્તુ આવે છે, કે જ્યારે ફોર એક્ઝામ્પલ પ્લેગ દુનિયામાં આવ્યો, તો એક સાથે હજારો માણસો મળ્યા અને આપણને પ્લેગની ઇમ્પોર્ટન્સ સમજાઈ અને પ્લેગની સારવાર આપણે સમજાઈ. વેરી રિસન્ટલી કોરોનાનું પ્રમાણ પણ આપણે જોયું, કે કોરોના જ્યારે આપણા સમાજમાં આવ્યો અને હજારો અને લાખો લોકોના મૃત્યુ થયા, એટલે આપણે કોરોના વિશે જાણતા થયા અને એના વિશે પ્રિકોશન્સ આપણે લેતા થયા. અનફોર્ચ્યુનેટલી આ જે બધી બીમારી છે, લાઇફસ્ટાઇલ બીમારી, જેને આપણે સાયલેન્ટ બીમારી તરીકે ઓળખતા હોઈએ છીએ, આ બીમારીના મોટાભાગે કોઈ પણ સિમ્પટમ્સ હોતા નથી. એટલા માટે આપણે આ બીમારીઓને ધ્યાનમાં લેતા હોતા નથી, કારણ કે એમાં એક સાથે હજારો અને લાખો ડેથ થતા હોતા નથી. એટલે આ બીમારીઓ આપણા ધ્યાનમાં આવતી નથી, અને એટલા માટે આપણે આ બીમારીઓને નિગ્લેક્ટ કરીએ છીએ. આપણે જે વાત કરી એમ્પ્યુટેશનની, તો એમ્પ્યુટેશનના કારણે દર 30 સેકન્ડે એક પગ કપાય છે, પણ કેટલા લોકોને ખ્યાલ છે? આઈ થિંક ઓલમોસ્ટ કોઈ પણ લોકોને આ ખ્યાલ નથી, કારણ કે આપણે આ ન્યૂઝમાં હાઇલાઇટ તરીકે જોતા નથી. પણ આ વાત બહુ જ સાચી છે કે દર 30 સેકન્ડે એક પગ ડાયાબિટીસને કારણે કોઈને કોઈ જગ્યાએ દુનિયામાં કપાય છે. પ્રિવેન્શનની આપણે જે વાત કરી, તો એ ખૂબ જ અગત્યનું છે.
સો આ જે એમ્પ્યુટેશન થવાનું કારણ છે એ પેરિફેરલ ન્યુરોપથીના કારણે થાય છે ડાયાબિટીસમાં. એનો મતલબ એ થયો કે જ્યારે તમને પેરિફેરલ ન્યુરોપથી થાય બીકોઝ ઓફ ડાયાબિટીસ, એટલે ત્યારે તમારા પગના સેન્સેશન્સ ધીરે ધીરે કરીને ઓછા થતા જાય. અલ્ટિમેટલી એવું થાય કે તમારા પગમાં તમને કશું પણ વાગે તો તમને ખ્યાલ પણ ન આવે. એક ઊંડો ઘા વાગ્યો હોય, કાંટો વાગ્યો હોય, ખીલી વાગી હોય તો પણ તમને એ ફીલ ન થાય. અને જ્યારે ફીલ ન થાય ત્યારે તમે એને નિગ્લેક્ટ કરો, કારણ કે તમને ખ્યાલ જ નથી કે કશું વાગ્યું છે. હવે આ જગ્યાએ જે વાગ્યું છે ત્યાં એક નાનું ચાંદુ પડે છે અને ધીરે ધીરે એ ઇન્ફેક્શનમાં લાગે છે. ત્યારે પણ લોકોને ખ્યાલ નથી આવતો, કારણ કે એમને કોઈ પણ જાતના સેન્સેશન્સ ત્યાં આવતા નથી. ધીરે ધીરે આ અલ્સર્સ પછી મોટું થતું જાય છે અને અલ્ટિમેટલી એમાંથીને વધારે સ્પ્રેડ થઈને એક ગેંગ્રીનનું સ્વરૂપ ધારણ કરે છે. ત્યારે લોકોને ખ્યાલ આવે છે અને અલ્ટિમેટલી પછી તમારે એ ગેંગ્રીનને એમ્પ્યુટેટ કરીને એ પગને કપાવવો પડે છે. સો એટલા માટે આ બીમારીને પ્રિવેન્ટ કરવી એ ખૂબ જ જરૂરી છે. નાવ હાઉ ટુ પ્રિવેન્ટ? તો એનો એ બહુ જ સરળ રસ્તો છે કે અમે દરેક ડાયાબિટીસના દર્દીને સલાહ આપતા હોય છે કે આપણે દરેક લોકો જ્યારે સવારે ઊભા થઈએ ત્યારે આપણે મોઢું જઈ બ્રશ કરી અને અરીસામાં આપણું મોઢું જોતા હોય છે અને ચેક કરતા હોય છે. તો સિમિલરલી ડાયાબિટીસના દરેક દર્દીએ એમને તકલીફ હોય કે ન હોય, પણ એના માટે એક સિમ્પલ ગ્લાસ આવે છે તમારું ફૂટ જોવા માટે. તો દરરોજ સવારે તમારા બંને પગને તમારે તપાસવા જોઈએ. તમે ફિઝિકલી જોઈને તપાસો, તમે એને હાથ ફેરવીને તપાસો કે કોઈ પણ જગ્યાએ તમને એક નાનો અલ્સર જેવું અથવા તો તમારી ચામડી કોઈ જગ્યાએ જાડી થઈ છે કે નથી થઈ. અને ઇન કેસ એવું થયું હોય તો ઇમિડિયેટલી તમે ડૉક્ટર પાસે, નિષ્ણાત પાસે જઈ અને એનું ચેકઅપ કરાવો અને એને કઈ રીતે પ્રિવેન્ટ કરવું. ફૂટ સોલ્સ આવતા હોય છે એના માટે, ઓફ રોડિંગ માટેના સોલ્સ આવતા હોય છે. એ પહેરી અને તમે એને પ્રિવેન્ટ કરી શકો અને તમે અલ્સરથી બચી શકો. અને ઇન કેસ તમારું જો અલ્સર થયું હોય તો તમે એને જેટલું વહેલું નિદાન કરો અને જેટલી વહેલી સારવાર કરો તો તમે ગેંગ્રીનમાંથી અને એમ્પ્યુટેશનમાંથી ડેફિનેટલી બચી શકો. સો ઇટ ઇઝ હાઈલી પ્રિવેન્ટેબલ જો તમે થોડું ધ્યાન રાખો તો. સર, આ પ્રી ડાયાબિટીક ફેઝની જે તમે આગળ વાત કરી હતી, એ પ્રી ડાયાબિટીક ફેઝમાંથી વ્યક્તિ ડાયાબિટીક ફેઝમાં ના આવે એના માટે શું કરી શકાય? કયા કયા સ્ટેપ્સ લઈ શકાય કે વ્યક્તિ ડાયાબિટીક ફેઝમાં ના આવે? યસ, અગેન અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નિધિજી. હવે મેં છે ને વચ્ચે મારા બાજુમાં કોર્પોરેટ કંપનીઝ ઘણી બધી છે, એ લોકોમાં જસ્ટ એક મેં સર્વે કર્યો હતો. એ લોકોની ઉંમર ઓલમોસ્ટ 25 ટુ 40 યર્સની એજમાં બધા લોકો હતા કે જે કોર્પોરેટ્સમાં સર્વિસ કરતા હતા. તો એ જે સર્વે માટે મેં એમને ઓલમોસ્ટ 100 લોકોના સર્વે કર્યો તો ઓલમોસ્ટ એમાંથી 30-40% લોકો એવા હતા કે એમને કોઈ પણ પ્રકારની એક લાઇફસ્ટાઇલ ડિઝીઝ હતી કે જે એમને ખ્યાલ નથી. એઝ ફોર એક્ઝામ્પલ, ઓબેસિટી વોઝ વેરી વેરી કોમન. ઘણા બધા લોકોને કોલેસ્ટ્રોલ હાઈ હતા, ઘણા બધા લોકોને બીપી હાઈ હતા અને ઘણા બધા લોકોને પ્રી ડાયાબિટીસ હતો. સો પ્રી ડાયાબિટીસને કેચ કરવા માટે અર્લી ઇન્વેસ્ટિગેશન્સ અને અર્લી હેલ્થ ચેકઅપ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે જ્યારે પણ આપણી ઉંમર 25 થી 30 વર્ષની થઈ હોય અથવા તો ઇવન બિફોર ધેટ કે તમારા ફેમિલીમાં જો કોઈ પણ પોઝિટિવ હિસ્ટ્રી હોય તેના કરતાં પણ વહેલી ઉંમરે તમારું ફર્સ્ટ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ તમારે કરાવી લેવું જોઈએ. ને એકવાર ચેકઅપ કર્યા પછી જો બધું જ નોર્મલ હોય તો મે બી આફ્ટર 2 years or 3 years એને રિપીટેડલી તમારે ચેક કરતા રહેવું જોઈએ. સો બેઝિકલી પ્રિવેન્શન ઇઝ ધ ક્યોર એ આપણે કહેતા હોય છે. એટલે તમે તમારા લાઇફસ્ટાઇલમાં અને તમારા વર્કમાં તમે જેટલું વહેલું તમારું હેલ્થ ચેકઅપ કરાવો અને કોઈ પણ બીમારીઓને તમે ઉગતી જ જો પકડી લો તો એ સ્ટેજથી એ બીમારીને પ્રિવેન્ટ કરવી અથવા તો ડિલે કરવી અથવા તો ટ્રીટ કરવી ઇટ બીકમ્સ વેરી ઇઝી. સો પ્રિવેન્શન ઇઝ ધ ક્યોર આ બધી જ બીમારીઓ માટે. સાચી વાત છે, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. યસ. સો સર, બીજો એક ક્વેશ્ચન એ છે કે ડાયાબિટીસ એક વખત થયા પછી સંપૂર્ણ મટાડી શકાય છે? અત્યારે જે રિવર્સલ ડાયાબિટીસનો કન્સેપ્ટ શું છે, તમે આગળ વાત કરી એ રીતે. અને દુનિયામાં પેન્ક્રિયાઝને પુનઃ કાર્યરત કરવા માટે જે અત્યારે સ્ટેમ સેલ ટેકનોલોજી વિકસાવાઈ રહી છે, એ બાબતે આપનું શું મંતવ્ય છે? અને સ્ટેમ સેલ ટેકનોલોજી વિશે ટૂંકમાં સરળ ભાષામાં આપ સમજાવશો? રાઈટ, યસ. તો આઈ થિંક હું તમને છે ને સ્ટેમ સેલ વિશે પહેલા વાત કરું, કારણ કે રિવર્સલનું વાત છે થોડી લાંબી છે. સો સ્ટેમ સેલ થેરાપી ઘણા વર્ષોથી દુનિયામાં ચાલે છે અને ઘણી બધી બીમારીઓ માટે ચાલે છે. તો સ્ટેમ સેલનો કન્સેપ્ટ એવો છે કે આપણે જ્યારે બાળક જન્મે છે ત્યારે એના કોડમાંથીને આપણે સ્ટેમ સેલ, આપણે ખ્યાલ હશે કે જ્યારે ડિલિવરી થાય ત્યારે આપણે
કોડને પ્રિઝર્વ કરતા હોય છે અને એને આપણે બેંકમાં રાખતા હોય છે. સો બેઝિકલી ધીઝ આર સ્ટેમ સેલ્સ. સો સ્ટેમ સેલ છે ને એને આપણે પ્લુરિપોટન્ટ ટેકનિકલી કહીએ. તો એનો મતલબ એ થયો કે સ્ટેમ સેલ્સ છે કે એવા પ્રકારના સેલ્સ છે કે જે શરીરના કોઈ પણ સેલ્સમાં ભવિષ્યમાં કન્વર્ટ કરી શકાય. તો ફોર એક્ઝામ્પલ કે જ્યારે આજે કોઈ પણ બાળકનું આપણે કોડ પ્રિઝર્વ કર્યું છે અને એ બાળક જ્યારે મોટું થાય અને એને સપોઝ ડાયાબિટીસ થયો અથવા તો એને હાર્ટની બીમારી થઈ અથવા તો બ્રેનની બીમારી થઈ અથવા તો બ્લડ કેન્સર થયું, તો ત્યારે તમે આ જે પ્લુરિપોટન્ટ સ્ટેમ સેલ છે જેને આપણે બેંકમાં પ્રિઝર્વ કરીને રાખ્યા છે એ આપણે એના શરીરમાં ફરીથી ઇન્જેક્ટ કરી શકીએ અને એ સેલ્સ છે એ જે તે સેલ્સમાં કન્વર્ટ થઈ અને એ જે તે ઓર્ગન જે ડેમેજ થયું છે એને ફરીથી રિપેર કરી શકે. ફોર એક્ઝામ્પલ બ્લડ કેન્સર. તો બ્લડ કેન્સર માટે વી નો કે આપણે એને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરતા હોઈએ છીએ. તો રાધર દેન ધેટ તમે આ સેલ્સ એના શરીરમાં ઇન્જેક્ટ કરો તો એ ફરીથી પાછા નોર્મલ સેલ્સ બનાવવાનું ચાલુ કરી શકે અને બ્લડ કેન્સર્સને તમે 100% મટાવી શકો, ક્યોર કરી શકો. સિમિલરલી ફોર કિડની, બ્રેન, હાર્ટ, મલ્ટિપલ થિંગ્સ, એ જે તે બીમારી હોય એને તમે ક્યોર કરી શકો. સો દેટ ઇઝ નોન એઝ સ્ટેમ સેલ થેરાપી વિચ ઇઝ વેરી વેરી ઇફેક્ટિવ ઇન સર્ટેન ડિઝીઝીસ. પણ એમાં ઘણા બધા ડિઝીઝમાં અત્યારે એના રિસર્ચ ચાલી રહ્યા છે અને મે બી ભવિષ્યમાં આપણે એનાથી પણ ઘણા બધા સારા ફાયદા લઈ શકીશું. સો દેટ સ્ટેમ સેલ થેરાપી. ડાયાબિટીસ પ્રિવેન્શન વાતની તમે વાત કરી અને પેનક્રિયાસ વાત તમે જે કરી તો એના વિશે પણ આપણે ચર્ચા કરીએ. આપણે એવું માનતા હતા કે એકવાર ડાયાબિટીસ થાય તો આપણે જે વાત કરીએ છીએ એ ફક્ત ટાઈપ 2 ડાયાબિટીસ. અચ્છા, વચ્ચે આપણે હું તમને ટાઈપ 1 ડાયાબિટીસ પણ વાત કરી દઉં કે રિસન્ટલી ચાઇનામાં એક લેડીને એ લોકોએ સ્ટેમ સેલ થેરાપીને એનું ટાઈપ 1 ડાયાબિટીસ ક્યોર. સો ધેટ લેડી વોઝ હેવિંગ ટાઈપ ડાયાબિટીસ, એને સ્ટેમ સેલ થેરાપી આપી અને એનું પેન્ક્રિયાસ ફરીથી કામ કરતું થયું, એના બીટા સેલ્સ કામ કરતા થયા, એનું પોતાનું ઇન્સ્યુલિન બનવાનું ચાલુ થયું અને નાઉ ધેટ પેશન્ટ ઇઝ સપોઝ ટુ બી ક્યોર ફ્રોમ ટાઈપ 1 ડાયાબિટીસ which has been reported from China. રિવર્સલની આપણે જે વાત કરીએ, સો રિવર્સલનો આ સબ્જેક્ટ છે એ થોડો નવો સબ્જેક્ટ છે, ઘણા બધા લોકોને હજી ખ્યાલ નથી, પણ ઇટ ઇઝ ડેફિનેટલી પોસિબલ. હવે આ કઈ રીતે પોસિબલ થયું? સો આમાં છે ને બેઝિકલી આપણે ડાયાબિટીસને પેનક્રિયાસની બીમારી તરીકે ઓળખતા હોય છે, પણ એકચ્યુઅલી ડાયાબિટીસ ટાઈપ 2 ડાયાબિટીસની આપણે વાત કરીએ એ ફક્ત ને ફક્ત પેનક્રિયાસની બીમારી નથી. એ બીમારી મેં તમને જે વાત કરી એ ઇન્સ્યુલિનના વધારે પડતા હોવાના પ્રમાણને કારણે તમને ટાઈપ 2 ડાયાબિટીસ થાય છે, પણ એ તમારું ઇન્સ્યુલિન કામ કરતું હોતું નથી. ટેકનિકલી આપણે એને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહીએ. સો ટાઈપ 2 ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઇઝ ધ કોઝ ઓફ ડાયાબિટીસ. પેનક્રિયાસ ઇઝ નોટ ધ કોઝ ઓફ ડાયાબિટીસ લાઈક ટાઈપ 1 ડાયાબિટીસ. તમારા લીવરમાં જ્યારે વધારે પડતી ચરબી જમા થાય, તમને ફેટી લીવર થાય ને એ ફેટી લીવર જ્યારે એમાંથી સ્પીલ થઈને તમારા બાકીના ઓર્ગન્સ ઇન્ક્લુડિંગ પેનક્રિયાસ કે જેમાં જમા થાય અને એનું ફંક્શન ડિરેન્જ કરે, તમારી વિસરલ ફેટમાં વધારો કરે, તમારા હાર્ટમાં, કિડનીમાં, બ્રેનમાં બધી જ જગ્યાએ તમારું ફેટ જમા થાય અને બાકીના બધા ઓર્ગન્સને ડેમેજ કરતું થાય, એમ ધીરે ધીરે એ પછી તમારા શરીરમાં ફેરાતું હોય છે. તો ડૉક્ટર રોય ટેલર કરીને એક ડૉક્ટર છે યુકેના ન્યૂકેસલ યુનિવર્સિટીમાં, એણે એક ટ્વિન સાયકલ હાઇપોથિસિસ નામની એક હાઇપોથિસિસ એમણે ઊભી કરી અને એમણે સ્ટડીઝ કર્યા અને એમના સ્ટડીઝમાં એમણે વેરી રેસ્ટ્રિક્ટેડ ડાયટ 800 કેલરીનો ડાયટ આપી અને જેને લોકોને ડાયાબિટીસ ટાઈપ 2 ડાયાબિટીસ હતો એ ડાયાબિટીસને એમણે રિવર્સ કર્યો અને હી પ્રૂવડ કે ટાઈપ 2 ડાયાબિટીસ કેન બી રિવર્સ્ડ. એના પછી દુનિયામાં હજારો લોકો ડાયાબિટીસ રિવર્સલ વિશે રિસર્ચ પણ કરી રહ્યા છે અને પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે. અને આપણે જણાવતા મને આનંદ થાય છે કે હું પણ અમદાવાદ ખાતે ટાઈપ 2 ડાયાબિટીસ રિવર્સલની પ્રેક્ટિસ કરું છું અને છેલ્લા 3-4 વર્ષની મારી પ્રેક્ટિસમાં મેં પણ અસંખ્ય દર્દીઓને થ્રુ લાઇફસ્ટાઇલ અને સ્લીપ, સર્કેડિયન રિધમ, સ્ટ્રેસ, યોગા, મેડિટેશન આ બધાનો સપોર્ટ લઈ અને ઘણા બધા લોકોના મેડિસિન્સ હું ઓછા અથવા તો બંધ કરી શક્યો છું. સો ટાઈપ 2 ડાયાબિટીસ રિવર્સલ ઇઝ અ ફેક્ટ અને ઇટ ઇઝ બીન એક્સેપ્ટેડ બાય ધ વર્લ્ડ બોડી. યસ, ઇટ કેન બી ડન. ઓકે સર, અત્યાર સુધી આપણે બધા જ પ્રશ્નોના ખૂબ જ સરળ અને વિગતવાર જવાબો આપ્યા છે, એના માટે થેન્ક યુ સો મચ. છેલ્લે આપ ડાયાબિટીસને થતો અટકાવવા તેમજ ડાયાબિટીક પેશન્ટ માટે આપની શું સલાહ છે, શું મેસેજ આપવા માંગો છો? યસ, સો મેં તમને જેમ વાત કરી કે ડાયાબિટીસ એક લાઇફસ્ટાઇલ બીમારી છે અને જો આપ આપની લાઇફસ્ટાઇલને જો સારી રીતે કંટ્રોલ કરી શકો
તો ડેફિનેટલી તમે આ બધી જ નોટ ઓનલી ડાયાબિટીસ પણ આ બધી જ લાઇફસ્ટાઇલ બીમારીઓ કે જેને હું તમને ફરીથી ગણાવી દઉં તો ખાસ કરીને ઓબેસિટી છે, હાઈ બ્લડ પ્રેશર છે, હાઈ કોલેસ્ટ્રોલ છે, પીસીઓડી છે, પીસીઓએસ છે અને ડાયાબિટીસ છે, આ બધી જ બીમારીઓને ફક્ત ને ફક્ત તમારી લાઇફસ્ટાઇલને કંટ્રોલ કરવાથી તમે ડેફિનેટલી પ્રિવેન્ટ કરી શકો. સો હાઉ ટુ પ્રિવેન્ટ, તો તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ ડાયટ, કે તમારો ડાયટ જે છે એ ખૂબ જ સારો અને હેલ્ધી હોવો જોઈએ. ફાસ્ટ ફૂડ્સથી તમારે બને એટલું દૂર રહેવું જોઈએ. ઇન અ સિમ્પલ ડિક્ટમ, જે પણ ખોરાક પ્લાન્ટની ઉપર ઉગે છે એ મેક્સિમમ એનો ઉપયોગ થવો જોઈએ, અને જે પણ ખોરાક પ્લાન્ટની અંદર બને છે એ ટાઈપના ખોરાકથી તમારે દૂર રહેવું જોઈએ. એક્સરસાઇઝ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, એટલે તમારે તમારા રૂટીનમાં એક્સરસાઇઝને ખૂબ જ ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ અને ડેઇલી બેઝ ઉપર તમારે રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ. યોગા અને મેડિટેશન ઓફકોર્સ વેરી ઇમ્પોર્ટન્ટ, કે જે તમારા સ્ટ્રેસને પણ ઓછો કરે છે, તમારી ફ્લેક્સિબિલિટી વધારે છે, એનો પણ તમારે રેગ્યુલર પ્રેક્ટિસ કરવી જોઈએ. સ્ટ્રેસ અગેન અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ, કે તમે જ્યાં જ્યાં તમારા સ્ટ્રેસને તમે ઓછો કરી શકો બાય એની રીઝન્સ, ખાસ કરીને તમે હોબીઝ નવી ડેવલપ કરો, નવી નવી હોબીઝ શીખો અને પોઝિટિવ એટીટ્યુડ તમારા લાઈફમાં તમે જ્યાં રહો છો અને તમે જ્યાં કામ કરો છો એ તમે ડેવલપ કરો. અને સ્લીપ અગેન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, કે તમારી ઊંઘ છે એ ઓછામાં ઓછી 6 થી 8 કલાકની ડેફિનેટલી હોવું જોઈએ. સાઉન્ડ સ્લીપ, જો આ બધું જ તમે સારી રીતે જો તમે પ્રેક્ટિસ કરી શકો તો મને ચોક્કસ આશા છે કે તમે આ બધી લાઇફસ્ટાઇલ બીમારીઓને પ્રિવેન્ટ કરી શકો. સર, તમે જે સ્લીપ વિશે વાત કરી એ અંગે એક છેલ્લો ક્વેશ્ચન પૂછવો છે કે Yes. શું 6 થી 8 કલાકની ઊંઘ સાચે જરૂરી છે? એક સ્ટાન્ડર્ડ છે ઊંઘનું, કેટલી ઊંઘ જોઈએ જ? યસ, તો સ્લીપ હેઝ ગોટ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ રોલ, કે જેને આપણે લોકો બહુ જ નિગ્લેક્ટ કરતા હોય છે. અને ખાસ કરીને આજકાલની લાઇફસ્ટાઇલ તમે જોઈ હશે. સો મેં તમને વચ્ચે સર્કેડિયન રિધમની પણ વાત કરી, તો આ જે સર્કેડિયન રિધમ છે એ સ્લીપ પેટર્ન ઉપર કામ કરે છે. અને આપણા શરીરમાં એક પિનિયલ ગ્લેન્ડ કરીને એક ગ્રંથિ છે બ્રેઇનમાં, કે જેમાંથી મિલેટોનિન નામનો હોર્મોન નીકળતો હોય છે, કે જે આપણી સ્લીપને રેગ્યુલેટ કરે છે. અને એ ઇટ ઇઝ નોન એઝ અ બાયોલોજિકલ ક્લોક ઓફ અવર બોડી. તો એ આપણા શરીરની જે પોતે ક્લોક છે એ ક્લોકને કંટ્રોલ કરે છે. સિમિલર ટુ ધેટ, આપણા શરીરનું દરેક અવયવ છે, તો આપણું હાર્ટ છે, આપણા લંગ્સ છે, બ્રેઇન છે, કિડની છે, આપણા ઇન્ટેસ્ટાઇન્સ છે, એ બધાનો પોતપોતાનો એક ક્લોક છે. તો આ ક્લોક જ્યારે ડિરેન્જ થાય અને પોતપોતાની રીતે જ્યારે ક્લોક ચાલવા માંડે ત્યારે ખાસ કરીને બધી લાઇફસ્ટાઇલ બીમારીઓ આ બધી પેદા થતી હોય છે. ને આનું સિમ્પલ મેજર છે કે તમારું જે સર્કેડિયન રિધમ છે, તમારો જે ક્લોક છે, ને ખાસ કરીને તમારો મેલેટોનિન હોર્મોન છે એનું સિક્રેશન છે, અને તમારી જે સ્લીપ છે જેને આ મેલેટોનિન હોર્મોન કંટ્રોલ કરે છે, એને તમે જો કંટ્રોલ કરી શકો, કે જે તમને 6 થી 8 કલાકની ઊંઘથીને આરામથી મળી રહેતું હોય છે, તો તમે આ બીમારીઓને ડેફિનેટલી કંટ્રોલ અથવા તો પ્રિવેન્ટ કરી શકો. તો સ્લીપ ઇઝ વન ઓફ ધ વેરી 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 ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇન પ્રિવેન્ટિંગ ધીસ લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ. થેન્ક યુ ડૉક્ટર. આપણે ડૉક્ટર કિરીટ કુભાવત પાસેથી ડાયાબિટીસ અંગે ખૂબ જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન મેળવ્યું. ડાયાબિટીસ આપણે જોયું કે સીધી રીતે નથી મારતો, પણ હૃદય રોગ, લકવો, કિડની, સ્ટ્રોક જેવા ઘણા બધા જીવલેણ રોગો માટે મજબૂત પાયો નાખી આપે છે. બેઝ હોય છે ડાયાબિટીસ. એટલે જ કહેવાય છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આ રોગને થતો અટકાવવા માટે સારામાં સારો ઉપાય એ છે કે તાણમુક્ત જિંદગી જીવો, બેઠાડું જિંદગીથી દૂર રહો. એક જગ્યાએ જો બેસીને કામ કરવાનું હોય તો દર કલાકે 2 મિનિટ ઊભા થઈને એક એક ચક્કર લગાવી આવો. ઓબેસિટીથી દૂર રહો, સાચો અને સારો ખોરાક ખાઓ, અને ડાયાબિટીસના પેશન્ટ હો તો તમારા ડૉક્ટરને નિયમિત સલાહ લો, ચેકઅપ કરાવો. રોજિંદા ખોરાકને 4 ભાગમાં વહેંચો અને એ જ રીતે ફૂડ ઇન્ટેક ઘટાડો. એકના એક તેલમાં વારંવાર તળાતા ખાદ્ય પદાર્થોથી દૂર રહો. તમારા ખોરાકમાં ફાઇબર ઉમેરો. અને આ જ રીતે કેટલાક ઉપાયો કરશો તો ચોક્કસ લાભ થશે. થેન્ક યુ ડૉક્ટર અગેન. સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો, મસ્ત રહો. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ.